નમસ્કાર મિત્રો, આ ગણપતિ બાપા તમે જોઈ રહ્યા છો. ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના થાય છે અને આનંદ ચૌદશના દિવસે આનું વિસર્જન થતું હોય છે. તો અમારે આ મહાલક્ષ્મી સોસાયટીમાં આ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. એ 108 નંબરનું આ મકાન છે. એ અમારે આશીષભાઈ આ તમે જોઈ રહ્યા છો. દર વર્ષે ગયા વર્ષે પણ આપણે જે આ વિડીયો બનાવ્યો હતો આશીષભાઈનો, એ મિલિયનમાં લોકોએ જોયો હતો અને ખૂબ બધાએ શેર કર્યો હતો. આ ગણપતિ બાપાની ખાસિયત એટલી છે કે દરેક જગ્યાએ ગણપતિની સ્થાપના તો થતી જ હોય છે, રેડીમેડ મૂર્તિઓ લાવતા હોય છે. ત્યારે અમારે આશીષભાઈ છે ને, આશીષ તારું પૂરું નામ શું છે? આશીષભાઈ નરેશભાઈ કુંભાણી. અને આ મૂર્તિ છે ને આશીષભાઈ દર વર્ષે એની હાથે બનાવે છે. માટી યોગી શોકના કોપડામાંથી લાવી અને એક મૂર્તિ બનાવતા કેટલો ટાઈમ લાગે છે? 3 દિવસ લાગે એક મૂર્તિને. કલર કામ ને બધું જ આવી જાય? બધું આવી જાય. બધું કલર કામ સાથે આ આશીષભાઈ અમારે આ મૂર્તિ બનાવે છે ગણપતિ બાપાની. આવી નાની નાની અન્ય મૂર્તિ પણ બનાવેલી છે. આ મૂર્તિ પણ તે જ બનાવેલી છે ને? હા. પછી બીજી કઈ બનાવી છે? આ શિવલિંગ. આ શિવલિંગ એ બનાવે છે. ધૂપવાળી થાય. આ ધૂપવાળી મૂર્તિ ક્યાં છે એ? હા, જો આ ગણપતિ બાપાની મૂર્તિ તમે જોઈ શકો છો. આ માટી આશીષ જાતે લાવી અને પોતે જ બનાવે છે. દર વર્ષે 3-4 દિવસ 5 દિવસ મહેનત કરે છે અને પછી આ ગણપતિ બાપાની સ્થાપના કરે છે. દર વર્ષે પોતે જાતે જ બનાવે છે. અને આશીષની ઉંમર 17 વર્ષની છે, પણ એને ખાલી એટલી જ ભગવાન એની ઉપર કૃપા નથી કરી કે આનું પોતાનું બ્લડ બની નથી રહ્યું. અને કેટલા દિવસે તને બ્લડ ચડાવવું? 15 દિવસે. દર 15 દિવસે આને બ્લડ ચડાવવું પડે. કઈ બેંકમાં ચડાવે છે? લોક સમર્પણમાં દર 15 દિવસે આને બ્લડ ચડાવવું પડે છે. આને પોતાને બ્લડ બનતું નથી. આની ઉંમર 17 વર્ષ છે. તમને વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરી દેજો. યોગી ચોકની બાજુમાં મહાલક્ષ્મી સોસાયટી એ 108 નંબર છે ને, એ શેરીમાં ગણપતિની સ્થાપના કેટલા સમયથી તો આ સ્થાપના કરે છે ગણપતિ? આ 5 વર્ષ થયા છે. આ ગણપતિ બાપાને તમે નજદીકથી જોઈ શકો છો. આ માટી લાવી અને પોતે જાતે મહેનત કરીને બનાવે છે. અને અહીં જ પાછું આ શેરીની અંદર જ આનું વિસર્જન કરવામાં આવે છે ધામધૂમપૂર્વક. 2 દિવસ પહેલાં સત્યનારાયણ ભગવાનની કથા પણ બહુ જોરદાર રીતે કથા કરી હતી. અને અમારે આશીષને એના મમ્મી પપ્પા સાથે કથાની અંદર બેઠા હતા. એટલે ખૂબ આનંદની વાત છે. અને તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય અને આ છોકરાની કામગીરી તમને સારી લાગી હોય તો વિડીયોને ખૂબ શેર કરવા માટે વિનંતી છે. આ તમે ગણપતિ બાપાને હજી એકવાર તમે ધ્યાનથી જોઈ લો. આ જાતે જ બનાવવામાં આવે છે અને આ પોતે જ એની સેવા સાકરી દિવસ દરમિયાન કરે છે. ગણપતિ બાપાને ખૂબ ભાવ પ્રેમથી લઈ અને અહીં સ્થાપના કરે છે. અને પૂરા 10 દિવસ માટે આશીષ ગણપતિ બાપાની ખૂબ સેવા કરે છે. બરાબર ને આશીષ? હા. તારે કાંઈ કહેવું છે? કેટલા સમયમાં મૂર્તિ તે બનાવે છે? ટોટલ 3 દિવસ લાગે. બીજી કાંઈ મૂર્તિ તું બનાવે છે માતાજીની કેવી કે ગણપતિ બાપાની? ખાલી ગણપતિ દાદાની ના ધૂપવાળી બનાવું. આ ધૂપવાળી મૂર્તિ તમે જોઈ શકો છો. લેતો મૂકતો ધૂપ કઈ રીતે આવે છે. ઓટોમેટિકલી ધૂપ આવે ને એવું પણ એને થોડું પોતાની રીતે સંશોધન કર્યું છે. તમે જોઈ શકો છો. આ ગણપતિ બાપાને પાછળના ભાગે અગરબત્તી મૂકે છે એટલે આ શિવલિંગની અંદરથી ને ધૂપ આવે છે. તમે જોઈ શકો છો નજીકથી. આ શિવલિંગ ઉપર અભિષેક થઈ રહ્યો છે ધૂપનો. આ પાછળના ભાગમાં એણે અગરબત્તી મૂકી છે અને આ શિવલિંગ ઉપર ઓટોમેટિકલી અભિષેક થાય છે ગણપતિ બાપાને. આ મૂર્તિ પણ આશીષે જાતે જ બનાવેલી છે. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો. કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો જણાવજો. વિડીયોને ખૂબ શેર કરવા અને કોમેન્ટની અંદર ગણપતિ બાપા એટલું ચોક્કસપણે લખજો તમે. બરાબર છે? આ શિવલિંગ પણ એને જાતે જ બનાવેલી છે. વિડીયો થોડો લાંબો થઈ રહ્યો છે પણ મિત્રો અંત સુધી વિડીયો જોવા વિનંતી છે. અને આમાં પણ તમે જોઈ શકો છો. આ પણ એનું જ સર્જન છે. આ શિવલિંગની ઉપર ધૂપની અગરબત્તી મૂકી છે અને શિવલિંગ ઉપર ધૂપની શેડ થઈ રહી છે. તમે જોઈ શકો છો. નજદીકથી હું તમને બતાવી રહ્યો છું. આ શિવલિંગ ઉપર જે સફેદ કલરનો શેવડો પડી રહ્યો છે એ ધૂપ થઈ રહ્યો છે. જેમ પહેલાં ગણપતિ બાપાને શિવલિંગ ઉપર અભિષેક ધૂપનો થતો હતો એ જ રીતે આમાં શિવલિંગ ઉપરથી અભિષેક ધૂપનો થઈ રહ્યો છે. તો ખૂબ આનંદની વાત છે. અને આશીષભાઈ છે તો વિડીયોને ખૂબ શેર કરી દેવા વિનંતી. ઓકે, અસ્તુ, ધન્યવાદ.